ડિજનરેશનના છે એ પ્રોસેસ બહુ ધીમી અને એકદમ માઇનર થાય છે, જેની ઇફેક્ટ અત્યારે નહીં ખબર પડે, લાંબા ટાઈમે તમને ખબર પડશે. કેટેરેક્ટ છે, પછી એજ રિલેટેડ ડિજનરેશન જે થતું હોય એ બહુ જલ્દી થવા માંડે. તો આ બધાનું સોલ્યુશન માત્ર ટીકડીઓ વાળી દવા કે આંખમાં નાખવાના ટીપા કે પછી ઓલા ડાબલા ચશ્મા પહેરી થાય છે, કેવી રીતે? ના, જરૂરી નથી. તમે નેચરલી પણ વિટામિન એ વાળા ફૂડ લઈ શકો છો કે સ્ક્રીન સામે તમે કન્ટિન્યુ જોવો છો તો એનો એક રૂલ છે 20-20-20 કે તમે 20 મિનિટ પછી 20 ફૂટ દૂર 20 સેકન્ડ સુધી તમે જોવો તો તમારી આંખની છે ઈ એક્સરસાઇઝ થાય છે અને કન્ટિન્યુ જે સ્ટ્રેસ આંખને પડે છે એમાં રિડ્યુસ થાય. અને એની સાથે સાથે તમે 2-3 કલાક કન્ટિન્યુ સ્ક્રીન સામે જોયું, સ્ક્રીન સામે જોયા પછી તમે 5 થી 10 સેકન્ડ સુધી કન્ટિન્યુ બ્લિંકિંગ કરો, કારણ કે સ્ક્રીન સામે જોઈએ છે તો બ્લિંક નથી થતી આંખ આપણી, અને બ્લિંક નો જે રેશિયો છે ને એ સ્ક્રીન ના લીધે ઘટે છે. આપણી પાસે એવી પ્રોડક્ટ છે કે આપણે એની અંદર વિટામિન એ તો નાખીએ છીએ